नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। न्याय परिचय भाग 1 में આપણે ન્યાય પરિચય 1 થી 5 સમજી ગયા। એના પછી જ્યારે બીજો વિડીયો જે આના પહેલાં તમે જે પણ વિડીયો જોયો એમાં આપણે 6, 7 અને 8 ન્યાયને સમજી ગયા। છઠ્ઠો ન્યાય કંટકવિધ ન્યાય, એના પછી આપણે ચિત્રતુરગ ન્યાય અને જલમંથન ન્યાય। દરેક ન્યાયમાં દરેક વિદ્યાર્થીઓ ન્યાય આપજો, તમે બરાબર તૈયાર કરજો, જીવન ઉપયોગી બની શકે એવા ન્યાય છે તો એને પણ તમે ન્યાય આપતા રહેજો। હવે અહીંયા ન્યાયની જે ભાષા અર્થ જે અહીંયા છે કે એક કહેવતના સ્વરૂપમાં કે જ્યાં આપણા જીવનમાં આપણે ભાષણ માટે એટલે જે આપણી વાણી છે જ્યાં આપણે બોલવાથી ફળ જ પ્રાપ્ત થાય એના માટે જ્યારે કોઈને ઉપદેશ આપવો છે એ કથાના માધ્યમથી આપણે ઉપદેશ આપીએ છીએ, એમ આ ન્યાય દ્વારા આપણે દરેકને આ રીતે સમજાવી શકીએ છીએ। જ્યાં જ્યાં ન્યાયની પરિકલ્પના કરવાની થતી હોય ત્યાં જ્યારે આપણે એ ન્યાયનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એ દ્વારા એ ન્યાયથી સામે આપણને એવું પરિણામ ફળ મળે છે, ત્યાંથી આપણને એ લાભ થાય। એટલે જ્યાં જે જરૂરી છે એ ન્યાયનો આપણે રીતે ઉપયોગ કરવો જોઈએ। હવે આપણે છેલ્લા 2 ન્યાય સમજવાના છે, જેમાં 9મો ન્યાય છે નદી સમુદ્ર ન્યાય। નદી અને સમુદ્ર બંને વાચક શબ્દ છે એટલે એનો અર્થ તો આપણને ખ્યાલ આવી જાય છે। નદી સમુદ્ર ન્યાય, નદી અને સમુદ્ર। હવે અર્થ તો એના એ જ, એટલે બંને શબ્દ ત્યાં નદી અને સમુદ્રના વાચક છે। હવે આ 2 શબ્દો છે નદી અને સમુદ્ર, એટલે આપણે નદી એટલે નદી તો આપણને ખ્યાલ છે, નદીમાં વહેતું પાણી ક્યાં જાય છે? સમુદ્રમાં જાય છે, એ પણ આપણને સમજાય છે। પણ આ ન્યાયની જે પરિકલ્પના જે કરવામાં આવી છે એના ઉપરથી જે આપણને સમજાયું છે બહુ સરસ ત્યાં વાત કરી છે। આમે જો કે સંસ્કૃતમાં ઘણી વખત અનેક એવા પાઠ આપેલા છે જ્યાંથી દરેક વ્યક્તિને પોતાનું જે સ્વતંત્ર હું પણ જે રહેલું હોય છે એને દૂર કરવું જોઈએ અને દરેકની સાથે હળી મળીને રહેવું જોઈએ। સંપ ત્યાં જમ, જ્યાં દરેક વ્યક્તિનો જે એકાગ્રતા રહેલી છે, જ્યાં આપણે બધાની સાથે હળી મળીને રહીએ છીએ એટલે આપણે દુઃખને ભૂલી શકીએ છીએ અને આપણા કાર્યને સિદ્ધ પણ કરી શકીએ છીએ। તો નદી સમુદ્ર ન્યાય જે છે ને આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે। એનો અર્થ જોઈએ પહેલાં। નદી સમુદ્ર એ 2 શબ્દો નદી અને સમુદ્રના વાચક છે। નદી કોઈ સ્થળેથી નીકળે છે એટલે કોઈ પણ નદી ઘણી બધી છે, જે રીતેનું ઉત્પત્તિનું સ્થાન જે છે ત્યાંથી જે નદી વહેતી થાય છે એટલે દરેક જગ્યાએ નદીઓ પોતપોતાની રીતે વહેતી હોય છે, એટલે નદી સ્વતંત્ર જ હોય છે, દરેકના નામ હોય ગંગા, યમુના, નર્મદા, તાપી, એ રીતે સ્વતંત્ર આ બધા ત્યાં નામ રહેલા છે। પણ સમુદ્રમાં ગયા પછી ક્યાંય કોઈનું નામ રહેતું નથી, પણ સમૃદ્ધ બને છે। એક સમુદ્ર દરેક નદીઓનો સાથ મળતા એ સમૃદ્ધ બને છે, એક બને છે, એની એકતા। સમુદ્ર દરિયો જે છે સમુદ્ર છે એ ઘણો મોટો વિશાળ છે, નદી જ્યારે સ્વતંત્ર હોય એટલે આ વાત આપણે હવે આગળ સમજવાની છે। સમુદ્ર તરફ વહે છે, નદી કોઈ સ્થળેથી નીકળે છે અને સમુદ્ર તરફ વહે છે અને છેવટે સમુદ્રમાં ભળી જાય છે। નદી સમુદ્રના આ પ્રકારના સંબંધ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે। એટલે આના ઉપરથી આપણે હવે આ ન્યાય સમજવાનો છે કે જે રીતે નદી છેલ્લે અંતમાં સમુદ્રની સાથે ભળી જાય છે, જે એનો સંબંધ રહેલો છે એ શું કહેવા માગે છે? જ્યાંથી નદી ઉદ્ભવે છે, ધ્યાન આપજો, જ્યાં આપણે આ માણસની વાત છે કે જ્યારે વ્યક્તિત્વ આપણું જે છે વ્યક્તિનો જ્યારે એનો જન્મ થાય છે એના પછી જ્યારે સ્વતંત્ર જીવન જીવે છે, પણ કહેવાનો અર્થ અહીંયા એવો છે કે અંતે તો એને એક રાષ્ટ્ર માટે, દેશ માટે, સમાજ માટે એને સમૃદ્ધ બનાવવાનો છે, એટલે દેશ માટે, સમાજ માટે એને કંઈક બનવાનું છે। એનું વ્યક્તિત્વ સ્વતંત્ર રાખવાનું નથી પણ બધાની સાથે જોડાવાનું છે, એ અર્થ અહીંયા આપણને સમજાવે છે। જ્યાંથી નદી ઉદ્ભવે છે
ત્યાંથી લઈને છેક સમુદ્ર સુધી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે। એ પછી જ્યારે તે સમુદ્રમાં ભળે છે ત્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે। પછી એ સમુદ્રની સાથે ભળી જાય, સમુદ્રમાં જ્યારે આવી જાય પછી એને કોઈ જ પ્રકારનો એટલે કે જ્યાં ગંગા, યમુના, નર્મદા કે કોઈ પણ નદી હોય પછી નામથી ઓળખાતી નથી। એક સમુદ્ર તરીકે એક આખું કુટુંબ તૈયાર થઈ ગયું, એટલે કે જે એક દેશ, એક સમાજ। અને આની એક સંસ્કૃતમાં વ્યાખ્યા આપણે વારંવાર કદાચ વાક્ય તમે સાંભળેલું હોય છે, વારંવાર આ બોલાય છે, વસુદેવ કુટુંબકમ। વસુધૈવ કુટુંબકમ જે આખી આજે વ્યાખ્યા જે અર્થ જે કહેવા માગે છે ને કે આખી વસુધૈવ એટલે આખી પૃથ્વી મારો એક પરિવાર છે। હું નહીં, અમે નહીં, હું, અમે, તમે, તું નહીં, આપણે બધા એક થઈએ। સમુદ્રની જેમ આપણે સમૃદ્ધ બનીએ છીએ, બધાના વિચાર એક સાથે મળે છે। એના માટે આ ન્યાય સમજવાનો છે કે નદી જ્યારે સમુદ્રમાં ભળી જાય છે, સમુદ્ર સુધી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, પછી જ્યારે તે સમુદ્રમાં ભળે છે ત્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે। વિનાશ નથી થઈ જતો, નાશ નથી થઈ જતો, પણ એ નદીનું જે એનું સ્વતંત્ર જે અસ્તિત્વ જ્યાં સુધી હતું ને એ ત્યાં સમુદ્રમાં ભળે પછી એનું સ્વતંત્ર અસ્તિત્વ પૂરું થઈ જાય છે। નદી તો હજુ સ્વતંત્ર જ છે। નદી હવે સમુદ્રનું રૂપ લઈ લે છે, સમુદ્ર બની જાય છે। અહીં નદીના સ્વતંત્ર અસ્તિત્વની સમાપ્તિ, નદીનો વિનાશ નથી, પરંતુ એનું રૂપ પરિવર્તન છે, અને તે પણ ગુણાત્મક કે ઉત્કર્ષાત્મક છે। આ ઉપરથી માણસે ઉપદેશ લેવાનો છે। સમાપ્તિ નદીનો વિનાશ નથી, એનું વ્યક્તિત્વ તો રહેવાનું, પણ જે પેલું સ્વતંત્ર વ્યક્તિત્વ હતું ને એ નહીં, હવે આપણું બધાનું એક, એ સમૃદ્ધ બને છે। સમુદ્રમાં ભળે છે ને પછી એ સમૃદ્ધ બને છે, એટલે એ પ્રમાણે એનું સમાપ્ત થઈ જાય છે। નદીનું સ્વતંત્ર ત્યાં સમાપ્ત થઈ જાય છે પણ એનો વિનાશ થતો નથી। એમાં હવે આપણે એક ઉપદેશ જે લેવાનો છે એને સમજવાનો છે। નદીની જેમ વ્યક્તિ તરીકે આપણું જે સ્વતંત્ર જીવન છે તે સમાજ કે રાષ્ટ્ર તરફ ગતિ કરનારું હોવું જોઈએ। એક દેશ માટે, એક સમાજ માટે, રાષ્ટ્ર માટે આપણું ત્યાં અસ્તિત્વ જે સ્વતંત્ર આપણું જે અસ્તિત્વ છે અને આપણે જે રીતે જીવન જીવીએ, પણ આગળ જ્યારે વધીએ છીએ તો ઉદ્ધર્વગામી તરફ, અધોગતિ નહીં, ઉદ્ધર્વ ગતિ થવી જોઈએ। આપણી હંમેશા ગતિ કઈ તરફ હોવી જોઈએ? ઉદ્ધર્વ ગતિ, એટલે આપણો પોતાનો જે સ્વભાવ કાયમ બનાવી રાખવો જોઈએ। એ વાત જે આપણે આગળ સમજી ગયા હતા, અગ્નિશિખા ન્યાય, અગ્નિને ગમે તેમ પ્રગટાવવામાં આવે ને ગમે તેમ લાકડાને રાખવામાં આવે છતાંય એની જ્વાળા ઉપર તરફ જ જાય છે। આપણી પ્રગતિ આગળ એટલે કે આપણા દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર તરફ આપણી ગતિ હોવી જોઈએ, અધોગતિ નહીં, નીચે તરફ આપણી ગતિ ન હોવી જોઈએ। કાયમ માટે હું જ કરું છું ને મારાથી જ થાય છે એ સ્વતંત્ર અસ્તિત્વ કાયમ માટે ન રાખવું જોઈએ, એને ભૂલાવી દેવું જોઈએ। નદીની જેમ વ્યક્તિ તરીકે આપણું જે સ્વતંત્ર જીવન છે તે સમાજ કે રાષ્ટ્ર તરફ ગતિ કરનારું હોવું જોઈએ। સ્વતંત્રતાપૂર્વક જીવતા જીવતા સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચવાનું છે, અને ત્યાં પહોંચીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત કરી દેવાનું છે। આમ થતાં વ્યક્તિ મટીને સમાજ કે રાષ્ટ્ર જ બની જાય છે। છેલ્લું વાક્ય એક નોંધ કરજો, વ્યક્તિ મટીને સમાજ કે રાષ્ટ્ર બનવું જોઈએ। તો એના માટે કયો ન્યાય છે? નદી સમુદ્ર ન્યાય આપણને સમજાવે છે। તો અહીંયા આપણે જ્યારે વ્યક્તિ મટીને શું બનવું જોઈએ? દરેક વ્યક્તિ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાઈ રાખે છે। વ્યક્તિ મટીને સમાજ કે રાષ્ટ્ર જ બની જાય છે। આપણે રામાયણ કે મહાભારત દરેકમાં જોઈએ પોતાનું વ્યક્તિત્વ પોતે જ વ્યક્તિ જે સ્વતંત્ર અસ્તિત્વ જેમ જાળવી રાખે છે તો એમ એ ક્યારે સફળ ના થાય। જ્યારે દરેકની સાથે ભળે ને ત્યારે એ સફળ થાય છે। તમે ધોરણ 10માં પણ એક પેલો મંત્ર તમે ઋગ્વેદમાંથી સમજી ગયા, સમ ગચ્છધમ સમ વદધ્વમ સમો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે।
સાથે ચાલવું જોઈએ, સાથે બોલવું જોઈએ, બધાનું આપણે ત્યાં એ મન એક સરખું થાવ. આપણે બધાએ હું નહીં, હું કરું છું એ શબ્દ ના આવવો જોઈએ. દ્વૈતવાદ નહીં, મારું તારું નહીં, અમારું તમારું નહીં, આપણા બધાનું. ત્યારે આપણે સમૃદ્ધ બનીએ છીએ. સમાજમાં મારું તારું કરીએ અને હું તું કરીએ તો એ સમાજ ક્યારે આગળ ના વધે, એ દેશ ક્યારે આગળ ના વધે. જે પોતપોતાનું અસ્તિત્વ ટકાઈ રાખતા હોય, સ્વતંત્ર અસ્તિત્વ ટકાઈ રાખતા હોય તો એ સમૃદ્ધ ના બને, એનો સાવ વિનાશ થઈ જાય છે. પણ જ્યારે આપણે બધા સાથે મળી જઈએ છીએ ને ત્યારે આપણું વ્યક્તિત્વનો વિનાશ નથી થયો, પણ આપણે સ્વતંત્ર વ્યક્તિત્વને ત્યાં સમાપ્ત કરવાનું છે. એ ન્યાય આમાં સમજવાનો છે. જેમ કે એક બાળક છે, હવે એનું ઉદાહરણ જે આપણે ઉપદેશ આપણે સમજી ગયા તો એના ઉપરથી એક ઉદાહરણ ત્યાં એક સરસ સમજાયું છે. એક બાળક છે, તે કોઈ એક પરિવારમાં જન્મે છે. અહીં તે પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે. તેનું એક સ્વતંત્ર નામ પણ હોય છે. સમય જતાં આ બાળક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એક વ્યક્તિ બની રહે છે. પ્રસ્તુત ન્યાય શીખવે છે કે આ વ્યક્તિ તરીકે જીવતા માણસની ગતિ દેશરૂપી સમુદ્ર તરફ હોવી જોઈએ, નહીં કે પોતાના માટે, દેશ માટે, સમાજ માટે. આપણે આગળ ઘણા બધા મહાપુરુષોના જીવન વિશે સમજી ગયા છીએ. મહર્ષિ દયાનંદ સરસ્વતી, સ્વતંત્ર એનું જીવન હતું, એક એનું નામ હતું. પણ જ્યારે એમની જે ઈચ્છા હતી માત્ર પોતાના માટે નહીં, પણ મારે એક રાષ્ટ્ર માટે, દેશ માટે, સમાજ માટે કંઈક કરવું છે, સ્વતંત્ર અસ્તિત્વને એ ભૂલાઈને રાષ્ટ્ર તરફ ત્યાં વળી ગયા. પછી એમને સંન્યાસને ગ્રહણ કર્યો, જે મહર્ષિ દયાનંદ સરસ્વતી તરીકે પ્રસિદ્ધ થયા. આવા તો અનેક મહાપુરુષોએ દેશ માટે, દેશના કલ્યાણ માટે, દેશના હિત માટે જીવનને સમર્પિત કરી દીધું છે. ત્યારે આખો આપણો આ દેશ એક થયો છે. તો આપણે હંમેશા આપણું જીવન માત્ર પોતાના માટે નહીં પણ એક દેશ માટે અર્પણ કરવું જોઈએ. એટલે આપણે આપણું સ્વતંત્ર જીવન હોય, બાળપણથી જે જન્મ થાય એક નામ હોય, પણ એ જ નદીની જેમ, નદી જ્યાંથી ઉદ્ભવે પછી તરત કે સમુદ્રમાં નથી મળતી, એમ સ્વતંત્ર આપણું અસ્તિત્વ રહેવું જોઈએ. પણ પછી જ્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, આપણે એક સંસારમાં રહીએ, પછી આપણે જે સમાજ માટે ઉપયોગી બનવા જોઈએ, દેશ માટે. એનાથી વિરોધનું કામ ન કરવું અથવા પોતાનું જ પોતે જ કરીને ત્યાં બેસી રહેવું, એનો કોઈ અર્થ જ નથી. અર્જુન ત્યાં એ કૃષ્ણને કહે મારે તો ત્યાં આવું બધું રાજપાટ લેવું, એના કરતાં હું ભિક્ષા માગી લેવી સારી. ત્યારે કૃષ્ણ એને સમજાવે છે, ધર્મને માટે, તારા માટે નહીં, તું ક્ષત્રિય છે ને તો ધર્મ માટે તારે લડવાનું છે, તારે અધર્મનો નાશ કરવાનો છે. એટલે આ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વને ભૂલાઈ દેવાનું છે, આપણે એને સમાપ્ત કરી દેવાનું છે. અને આપણે એક રાષ્ટ્ર સમાજ તરફ બધા જ વ્યક્તિ જ્યારે ભળે છે ત્યારે વસુધૈવ કુટુંબકમ સાર્થક બને છે. ત્યારે આપણો એક પરિવાર, આખી પૃથ્વી આપણો પરિવાર છે. ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી જો બધા માટે સ્વતંત્ર એક જ હોય, સમુદ્ર એક જ હોય, પણ માનવો જ્યારે સ્વતંત્ર અસ્તિત્વ ટકાઈ રાખવા માટે અલગ અલગ થઈ ગયા છે તો એટલું તો એને દુઃખ પડવાનું. સમુદ્રની જેમ આપણે સમૃદ્ધ બનવું જોઈએ. આપણે બધાએ એક સાથે રહીને બધાના મન એક સરખા થવા જોઈએ. દેવોની જેમ, દાનવની જેમ નહીં. દાનવ અંદર અંદર પોતાનું જ વિચારતા, અંદર અંદર એ લડીને ત્યાં અમુક મરી ગયા. દેવોની જેમ એક સાથે એક વિચારથી આગળ વધવાનું છે. તો એક વિચાર કરવા માટે શું કરવું પડશે? બધાએ એક થવું પડશે, સ્વતંત્ર અસ્તિત્વને ભૂલાઈ દેવું પડશે. હવે એના માટે એક વાત મને યાદ આવે છે કે વ્યક્તિ મટીને, જે કહ્યું ને, વ્યક્તિ મટીને સમાજ કે રાષ્ટ્ર જ બની જાય છે, સમૃદ્ધ બની જાય છે, ત્યારે દરેક માનવ સુખી રહે છે. દુઃખી ક્યારે હોય? એકલો હોય ને ત્યારે. હું એને મેં એક વાર્તા સાંભળી, કદાચ તમને કહી પણ હશે. બે ઘોડાની વાર્તા છે કે જ્યારે બે ઘોડાઓને બાંધવામાં આવ્યા છે દોરડાથી, કોઈ ખીલા દ્વારા કે એ તે નહીં, બંનેના ગળાથી ત્યાં એ દોરડું બાંધવામાં આવ્યું છે. એટલે જે ઘોડો આનું અંતર છે આટલું, એટલે આ ઘોડો અહીંયા એ ઘોડાની પાસે જઈ શકે, પણ એ ઘોડાથી આમ અલગ આગળ ના વધી શકે, તો પછી બીજા ઘોડાને એની સાથે આવવું પડે. પછી એ સ્વતંત્ર અસ્તિત્વ ટકાઈ રાખવા માંગે તો શક્ય નથી. જ્યારે બંનેને ખાવાનું આપવામાં આવે છે, એમનું ઘાસ ત્યાં નાખવામાં આવે છે,
એટલે આ બાજુ પણ મૂકવામાં આવે છે અને એટલું જ આ બાજુ મૂકવામાં આવે છે. એટલે પોતે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું કરે છે કે પોતાનું જે ખાવાનું મૂકેલું છે ને એ એની તરફ દોડે છે. હવે દોરડું બહુ ટૂંકું છે અને ખાવાનું જે લેવા માટે જ્યારે પાછળ જ્યાં દોડે છે એટલે કહેવાનો અર્થ કે જ્યારે પેલો પોતાનું ખાવાનું લેવા માટે જ્યારે આ બાજુ ખેંચાય એટલે દોરડું પેલું ખેંચાવાનું, દોરડું તો એ બંને બાંધેલું હતું એટલે પેલો ત્યાં આ બાજુ, પણ પેલો એટલી તાકાત અજમાવે છે એટલે પોતપોતાના સ્વતંત્ર અસ્તિત્વને ખેંચી જ થાય છે. ના રાષ્ટ્ર માટે, ના સમાજ માટે, ના દેશ માટે કામ આવતો નથી, પણ અંદરો અંદર ખેંચી કરીને અહીંથી જીવનને પૂરું કરે છે. ક્યારે એની કીર્તિ યશ રહેતો જ નથી. કાયમ માટે યશને ટકાવી રાખવો હોય તો સમુદ્રની સાથે એટલે દેશની સાથે, સમાજની સાથે ભળવું જોઈએ અને આપણે સમૃદ્ધ બનવું જોઈએ. બધાના વિચાર એક સરખા થવા જોઈએ. જ્યારે આ ઘોડાઓ પોતપોતાની તાકાત તો અજમાઈ લીધી, એકબીજાને એકેને ખાવાનું નથી મળતું કેમ કે બંને જ પોતાની તાકાત તો ખૂબ અજમાઈ લીધી. એમ પછી બંને એક થયા, બંને ભેગા થયા, નક્કી કર્યું હવે આપણે સાથે મળીને આપણે બધા એમ ટૂંકમાં અહીંયા બે છે તો બેની જે વાત કરી તો બંને ત્યાં નક્કી કર્યું તારે ખાવાનું સરખું છે અને મારે એટલું જ છે, બેને આપણે સરખું જ છે ખાવાનું. તો પછી એક કામ કરીએ, આપણે બંને સાથે મળીને પહેલાં મારું પૂરું કરી દઈએ અને પછી તારું લઈએ. મૂળ તો ખાવાનું કેટલું, જેને જેટલું મળે એટલું જ ને. બંને સાથે રહીને પહેલાંનું પૂરું થઈ ગયું, પછી આ બાજુ બંને સાથે ત્યાં જઈને એનું પૂરું થઈ ગયું. એમ કહેવાનો અર્થ છે કે આ સમાજમાં, આપણા કુટુંબમાં, આપણા દેશમાં, કુટુંબમાં ઘણી જગ્યાએ વિભાજન થતા જાય છે. સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટે જીવનનો નાશ કરે છે, પણ એક કુટુંબની સાથે જ્યારે હળીમળીને રહે છે તો સમુદ્રની જેમ આમ સમૃદ્ધ આખું એક કુટુંબ લાગે છે. એમ અહીંયા આપણે હંમેશા પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ભૂલાઈને એક સમાજ, રાષ્ટ્ર માટે, કાયમ માટે ત્યાં એ તરફ આપણે રહેવું જોઈએ. આપણું સ્વતંત્ર અસ્તિત્વને ભૂલાઈને આપણે રાષ્ટ્રમાં ભળી જવું જોઈએ. એટલે આ જે એક ન્યાય જે આપણા જીવન માટે મહત્ત્વનો છે, એટલે મારે તમને સમજાવવો પડે છે કે જે આપણા જીવનમાં આપણે ગમે તેટલું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખીએ છીએ ને એનો યશ, એની કીર્તિ ક્યારેય ના ફેલાય. દેશ માટે, દેશના કલ્યાણ માટે કંઈક કરો અને સાથે હળીમળીને રહો ત્યારે આપણે સમૃદ્ધ કહેવાઈએ છીએ, ત્યારે આપણે સમૃદ્ધ બનીએ છીએ. છૂટાછવાયા રહ્યાથી કોઈ સમૃદ્ધ બનતો નથી. છેલ્લે રાષ્ટ્રમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવે. છેલ્લું વાક્ય નોંધ કરી દેજો. રાષ્ટ્રમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવે તો જેમ નદી સમુદ્રમાં સમાઈ જવાને લીધે સમુદ્ર સર્વદા સમૃદ્ધ રહે છે, તેમ રાષ્ટ્ર પણ સર્વદા સમૃદ્ધ રહે છે. સમુદ્ર સમૃદ્ધ ક્યારે થાય? જ્યારે બધી નદીમાં મળે ત્યારે. એમ રાષ્ટ્ર કે દેશ કે સમાજ સમૃદ્ધ ક્યારે બને? કે જ્યારે દરેક વ્યક્તિઓ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ભૂલાઈને એક થાય ત્યારે આ ન્યાય, સમાજને, રાષ્ટ્રને એક કરવા માટે આ ન્યાય ખૂબ પ્રસિદ્ધ છે. આ ન્યાય એને સમજાઈ શકાય. નદી સમુદ્ર ન્યાયની જેમ આપણે પણ આપણા રાષ્ટ્ર માટે, સમાજ માટે, કલ્યાણ માટે આપણું જીવન એમાં અર્પિત કરી દેવું જોઈએ. મહર્ષિ દયાનંદ સરસ્વતી, ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, વલ્લભભાઈ પટેલ આ બધાએ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નહીં પણ સમાજમાં, દેશ માટે, રાષ્ટ્ર માટે અર્પણ કરી દીધું છે. ત્યારે આપણો આ દેશ આટલો સમૃદ્ધ બનેલો છે. ચલો આગળ હવે છેલ્લો ન્યાય આપણે સમજીએ. 10મો, રજુ સર્પ ન્યાય. રજુ સર્પ ન્યાય. રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ. તો અહીંયા એક ભ્રમ આપણે જે રીતે ધારણા કરી જ લઈએ છીએ, ભ્રમથી, ડરથી, એટલે કે અંધારામાં રહીએ છીએ. આપણે અજવાળાનો સાથ લેવો જોઈએ, આપણે પ્રકાશ તરફ આપણે રહેવું જોઈએ, અજવાળા તરફ આપણે જવું જોઈએ. એની વાત અહીંયા થઈ છે. રજ્જુ એટલે દોરડું, એ તો આપણને ખ્યાલ આવી ગયો. રજ્જુ એટલે દોરડું, સર્પ એટલે સાપ. આ બે અર્થ જે અહીંયા આપેલા છે. હવે એના પરથી અંધારામાં પડેલા દોરડામાં સાપ અને સાપમાં દોરડાની પ્રતીતિ થતી હોય, ખોટો ભ્રમ થતો હોય, પ્રતીતિ થતી હોય છે, એ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી
છે। સાચી અને ખોટી હકીકતની વચ્ચે ઘણું અંતર હોય છે। સાચી અને ખોટી, સાચી બાબત કઈ છે, ખોટી બાબત કઈ છે, એના વચ્ચે ઘણું ત્યાં અંતર હોય છે। વચ્ચે ઘણું અંતર હોય છે, પણ જો એમની વચ્ચે અંધારું પ્રવેશે તો આ અંતર ઘટી જતું હોય છે। જેમ કે દોરડું એ દોરડું છે અને સાપ એ સાપ છે। હકીકતે બંનેની વચ્ચે ઘણું અંતર છે। હવે સાપ અને દોરડું એટલે ઘણું અંતર એટલે ઘણો બધો ફરક છે। એક નિર્જીવ છે ને એક સજીવ છે, પણ બંને આમ લાગે સરખા ને એટલે અંધારું જ્યારે પ્રવેશે છે ત્યારે અંતર ઘટી, એટલે કે સાચું અને ખોટું જે હકીકતની વચ્ચે અંતર જે છે એને પછી આપણે ઓળખી શકતા નથી અંધારું પ્રવેશે ત્યારે, કે સાચું કોને કહેવાય ને ખોટું કોને કહેવાય। જે ભ્રમમાં આપણે રહેતા હોય એટલે આપણે ખોટું જે છે એને સાચું માનીએ છીએ અને સાચું હોય ને આપણે ખોટું માનીએ છીએ। એ વાત અહીંયા આપણને કહી કે જેમ કે દોરડું દોરડું જ છે, સાપ એ સાપ છે। હકીકતે બંનેની વચ્ચે ઘણું અંતર છે। દોરડું જડ છે, અચેતન છે, એટલે ન ચાલી શકે, ન ખાઈ શકે, ન બોલી શકે। સાપ ચેતન છે, જે જડ છે તે હાલતું કે ચાલતું નથી, પણ જે ચેતન છે તે હાલે છે, ચાલે પણ છે। આ રીતે દોરડા અને સાપમાં ઘણું અંતર છે। એ અંતર આપણે સાચા ખોટાની હકીકતને વચ્ચે જે અંતર ઘણું રહેલું છે એ અંધારું હોય એટલે આપણે એને ઓળખી શકતા નથી સાચા ખોટાની। એ વાત અહીંયા જે થઈ એ પ્રમાણે આગળ જોઈએ કે આ રીતે દોરડા અને સાપમાં ઘણું અંતર છે, એટલે અજવાળું હોય ત્યારે માણસ બંનેને ઓળખી લે છે, કે સાચા ખોટાની ઓળખ થઈ જાય। કેમ કે દોરડું જે છે ચાલે નહીં, સાપ હોય એ ચાલી શકે છે, એક ચેતન છે ને એક જડ છે, અચેતન છે, એટલે આ બંને અજવાળામાં હોય, એટલે કે ટૂંકમાં આપણને એનું સંપૂર્ણ જ્ઞાન હોય તો આપણે એને ઓળખી લઈએ છીએ। પરંતુ જ્યારે અંધારું હોય છે ત્યારે માણસને માટે દોરડા અને સાપમાં અંતર કરવું મુશ્કેલ બની રહે છે। અંધારું હોય તો પછી એ ચાલે છે, બોલે છે કે જે પણ છે, દોડે છે કે ચાલે છે, એ આપણને ખબર રહેતી નથી। માણસને માટે દોરડા અને સાપમાં અંતર કરવું મુશ્કેલ બની રહે જો અંધારું હોય ત્યારે, કે જ્યારે એને અજ્ઞાન હોય, જેની પાસે જ્ઞાન નથી ત્યારે। આવી સ્થિતિમાં માણસ ક્યારેક દોરડામાં સાપની અને સાપમાં દોરડાની પ્રતીતિ કરી લે છે। પરિણામે જ્યાં ડરવાનું હતું ત્યાં ડરતો નથી, અને જ્યાં ડરવાની જરૂર ન હતી ત્યાં ડરી જાય છે। આવું ન થાય તે માટે માણસે અજવાળાનો આશ્રય લેવાનો છે। આ વાક્ય ખાસ ત્યાં કે જે અજવાળાનો આશ્રય લેવાનો છે, માણસે અજવાળાનો આશ્રય લેવાનો છે, ત્યારે કયો ન્યાય વપરાય છે આવો પ્રશ્ન પૂછાઈ શકે છે। માણસે અજવાળાનો આશ્રય લેવાનો છે, એટલે કહેવાનો જે અર્થ અહીંયા જે છે ને એને વાસ્તવિકને જાણવાનું છે, સાચી હકીકતને જાણવાનું છે। જ્યારે એકવાર મનમાં ભ્રમ થઈ જાય છે કે જ્યારે આપણે સાપને જોયો છે ચાલતા નહીં અથવા આપણા હાથમાં આવી ગયો એટલે આપણે પછી ગમે ત્યારે દોરડું હાથમાં આવે ને તો એ જ ભ્રમ ઊભો થતો હોય છે। આપણે એ જ ધારી લઈએ છીએ કે દોરડું પકડીએ ને તો કે ના સાપ છે। આ ડર એક અંદર રહી ગયેલો છે, અજ્ઞાન રહેલું છે, અને પછી આપણે એને ત્યજી શકતા નથી। તમારે એક 10મો પાઠ આવતો સત્યમ મયુર, સાચે જ મોર છે। તો સાંડિલ્યની વાત એક હતી શરૂઆતમાં, ત્યાં એને કહ્યું હતું કે જ્યારે બગીચામાં પ્રવેશવાનું થયું ત્યારે સાંડિલ્યે શું કહ્યું ગુરુને કે તમે પહેલાં પ્રવેશો, હું પાછળથી પ્રવેશું। ગુરુ કે શા માટે? તો પુરાણો જાણનારી મારી માતાએ કહ્યું હતું કે અશોક વૃક્ષના પાંદડાની પાછળ વાઘ સંતાઈને રહે છે। વાત સાંભળેલી હતી એટલે કહેવાનો અર્થ કે એની પાસે પૂરું અજવાળું, એટલે કે એને એ જ્ઞાન માતાએ જે કહ્યું હતું એ ભ્રમ હજુ એના મગજમાં હતો, અને જેવો એ બગીચામાં પ્રવેશ કરે છે ગુરુની પાછળ, પણ જ્યાં પેલા અશોક વૃક્ષની પાછળ મોરને જુએ છે, પણ ભ્રમ જે હતો એ મોરને શું માની લે છે? વાઘ જ છે, અને આંખો બંધ કરીને ત્યાં બૂમા બૂમ કરે છે, વાઘે મને પકડી લીધો છે, વાઘ મને ખાઈ રહ્યો છે। કંઈ હકીકતમાં હતું જ નહીં। આ એનો ખોટો ભ્રમ હતો, આ એનું ખોટું એક અજ્ઞાન હતું કે સાચા ખોટાની ઓળખ એ કરી શક્યો જ નહીં। જીવનમાં સાચું શું ને ખોટું શું એની ઓળખ કરવી જોઈએ। જ્યાં ડરવાની જરૂર છે ત્યાં ડરતો નથી, જ્યાં ડરવાની જરૂર છે ત્યાં ડરતો નથી।
અને જ્યાં ડરવાનું નથી ત્યાં એ ડરે છે. આવું ન થાય તે માટે માણસે હંમેશા અજવાળાનો આશ્રય લેવો જોઈએ. એટલે એની પાસે એટલું એક જ્ઞાન હોવું જોઈએ કે આ ચાલી અંધારામાં છે ને દોરડું છે ને પકડીએ છીએ, એ ચાલતું નથી. એટલે એટલો તો ખ્યાલ આવી જાય આપણે, પણ પહેલેથી મનમાં એટલો ડર હોય છે અને આપણે ડરી જઈએ કે જ્યાં દોરડું જોઈએ, અચાનક દોરડું જોઈએ એટલે સાપ જ છે, અને જ્યાં સાપ હોય ને પકડી લે કે આ દોરડું છે. આ ખોટા ભ્રમમાં છે, અજ્ઞાની છે, એની પાસે પૂર્ણ જ્ઞાન નથી. એટલે આ બધું બને છે કે જે સાચા ખોટાને અંધારામાં પણ ઓળખી શકતો નથી. સામેની વસ્તુમાં માણસ ક્યારેક પોતાની માન્યતાના આધારે ધારણા ઊભી કરી લે છે. એ પછી ધારણાને વશ વર્તીને પોતાનો વ્યવહાર ગોઠવે છે. આવી સ્થિતિમાં પણ માણસને ક્યારેક નકામું દુઃખ વેઠવાનો વારો આવે છે. ધારણા કરી લે કે મનમાં એક એને ધારી લીધું છે. હવે તમે બસ સ્ટેન્ડ પર ઊભા હોય, બસ તો બધી સરખી જ હોય છે, પછી આગળ જે લખાણ છે એને આપણે ઓળખીએ એટલે સાચી હકીકત ખબર પડે. એટલે ખબર પડે કે જ્યાં આપણે જવાનું છે એ જ આ બસ છે. પણ જ્યાં પેલો અંદર ગેટની અંદર પ્રવેશ કરે છે ને આપણે જવાનું છે અમદાવાદ, એટલે તરત અમદાવાદવાળી બસ આવી, પણ સાચું આપણને જ્ઞાન નથી. ભ્રમ જે હતો આપણે ધારણા કરી લઈએ છીએ અને ખોટું પછી દુઃખ વેઠો, ના આ તો અમદાવાદવાળી નથી. આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એટલે આપણને તો એક જ ભ્રમ થવાનું. આપણે એકવાર ત્યાં સાપને જોઈ એટલે દોરડામાં આપણો એ જ ભ્રમ થવાનો. પણ બધી અલગ અલગ જે બસ છે એ પ્રમાણે એ દરેકની એક જ અમદાવાદવાળી જ છે બસ, એમ ત્યાં ધારણા કરી લે છે. ત્યારે એને નકામું દુઃખ વેઠવાનો વારો આવે છે. આમ ન થાય તે માટે માણસે પ્રયત્નપૂર્વક અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવવું જોઈએ. અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવવું જોઈએ. ખોટા એવા ભ્રમમાં રહેવું જોઈએ નહીં. માણસ જો ભ્રમમાં રહીને જીવન જીવે છે તો એ ક્યારેય આગળ વધી શકતો નથી. ખોટી જગ્યાએ એ ડરે છે. જ્યાં ડરવાનું હતું ત્યાં એ ડરતો નથી. જે વાસ્તવિકતા હોય તેનો સ્વીકાર કરીને જીવનના વ્યવહારો ગોઠવવા જોઈએ. આ વાક્ય પણ પ્રશ્ન માટે ત્યાં યાદ રાખવાનું છે કે જે વાસ્તવિકતા હોય તેનો સ્વીકાર કરીને જીવનના વ્યવહારો ગોઠવવા જોઈએ. એટલે કહેવાનો અર્થ અહીંયા શું છે? રજૂ દોરડું સર્પ એટલે સાપ. એટલે આવું આપણે ભ્રમમાં રહીએ છીએ અને એ ભ્રમથી કદાચ આપણને દોરડું સાપ આપણે માની લઈએ છીએ અને ખોટા આપણે ડરી જઈએ છીએ. કોઈ આપણને ત્યાં કહે ભાઈ દોરડું જરૂર છે, દોરડું બાંધવા માટે લેતા આવો. દોરડા બાંધવાની એ કોઈ વસ્તુની જરૂર પડી છે અને એ ભાઈ જ્યાં દોરડું લેવા જાય છે અંદર અંધારું છે અને એને ભ્રમ બસ અંદર પગ મૂકે એટલે એક જ મગજમાં એને ધારી લીધું કે જ્યાં દોરડાને જોવે ને તો એ સાપ માની લે છે. એટલે એ દોરડું લઈ શકતો જ નથી, ખોટો ડરે છે. એટલે આ પ્રમાણે માણસ જ્યારે એ અજ્ઞાની છે અને અજ્ઞાનરૂપી અંધકારમાં ડૂબેલો રહે છે ત્યાં સુધી જીવનમાં કોઈ જ પ્રકાશ પાથરી શકતો નથી. સત્યને ઓળખવું જોઈએ. જ્યાં સુધી અંધકાર છે, અજ્ઞાન છે, ખોટા ભ્રમમાં છે. આપણે ઉપનિષદમાં વાત કરેલી, અગ્નિ કે હું જ બાળી શકું, પવન કે હું જ ત્યાં એ બધું ઉડાડી શકું છું. ત્યારે યક્ષ રૂપે અદૃશ્ય યક્ષ ત્યાં આવીને એમની પરીક્ષા કરે છે. એક તણખલું મૂકે છે, અગ્નિ ત્યાં આવે છે. એ યક્ષ કહે છે તમે કોણ છો? તો કે હું અગ્નિદેવ, હું ગમે તે વસ્તુ હોય એને ભસ્મ કરી નાખું છું. ત્યારે યક્ષ કે પેલું જે તણખલું છે ને એને તું ભસ્મ કર. અને એ તણખલાને જ્યારે આમ ભસ્મ એટલે આમ ત્યાં આગ દ્વારા એને સળગાવવાનો પ્રયત્ન કરે પણ કંઈ જ કરી શકતો નથી. એ ખોટા જે ભ્રમમાં હતો ને કે હું જ કરી શકું છું, અજ્ઞાન જે એનામાં અંધારું જે હતું એ પ્રકાશમય, ના મારાથી નથી થતું. સત્ય ઈશ્વર જે છે ને એની ઈચ્છાથી થાય છે, મારાથી કંઈ થતું નથી. મને માત્ર એક કર્મ સોંપેલું છે, જતો રહે છે. વાયુદેવને એ જ ભ્રમ હતો, હું જ બધું ઉડાડી શકું છું. ત્યારે યક્ષ એ જ પ્રશ્ન કરે તણખલાને ઉડાડીને બતાવ.
તણખલા પ્રત્યે ખૂબ ત્યાં એ તાકાત અજમાવે છે પણ કંઈ કરી શકતો નથી. આ ખોટા ભ્રમમાં હતો ત્યારે એને ખબર પડી ના, સત્ય સિવાય કંઈ થઈ શકતું નથી. સત્ય જે છે ઈશ્વરની કૃપાથી જે થાય છે, એટલે સત્ય એક જ છે. આ તો બધા માનવો જે છે ને એ ખોટા ભ્રમમાં રહે છે, ખોટા અજ્ઞાનરૂપી અંધકારમાં રહે છે કે હું કરી શકું છું, આ મેં કર્યું છે, આ અમે કરી શકીએ છીએ, આ અમારેથી થાય છે. કોઈનાથી કંઈ થતું નથી. આપણે માત્ર આપણું કર્મ કરવાનું છે. સાચા સત્યને, સત્યના જ્ઞાનને આપણે ઓળખવાનું છે. અજવાળાનો આશ્રય લેવાનો છે. સત્યને ઓળખો, ઈશ્વરને ઓળખો કે જેને આ સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, પૃથ્વી આ બધું જે છે એક દરેક માટે એક સરખું છે. આ માનવ જાતિ જે બધી જે છે પ્રાણીઓ, એના માટે આ બધું એક સત્ય છે. એ નક્કી કરે છે. સૂર્ય પ્રકાશે છે તો એ એની ઈચ્છાથી, અગ્નિ પ્રગટે છે તો એ નહીં, એટલે કે સત્ય, જ્યાં સત્ય છે ને ત્યાં જ વિજય થાય. એટલે કહેવાનો અર્થ કે જ્યાં સત્યનું જ્ઞાન જે છે, જ્યાં અંજવાળું રહેલું છે, એ માણસને કોઈ ખોટો ભ્રમ રહેતો નથી. સાચું અને ખોટી દરેક વસ્તુઓને ઓળખી શકે છે. એટલે જે વાસ્તવિકતા હોય ને તેનો સ્વીકાર કરવો જોઈએ અને આ પ્રમાણે વ્યવહાર ગોઠવવો જોઈએ. ખોટા એવા અજ્ઞાનના અંધકારમાં રહીને ખોટી રીતે ખોટો વ્યવહાર કરવો જોઈએ નહીં. ખોટા ભ્રમમાં રહેવું જોઈએ નહીં. ખોટી ધારણા કરવી નહીં. એ આ ન્યાય આપણને સમજાવે છે. સારું, તો અહીંયા આપણે 9મો અને 10મો બંને જે ન્યાય સમજી ગયા. નદી સમુદ્ર ન્યાય, વ્યક્તિએ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વને ભૂલાઈને એક રાષ્ટ્ર સમાજ માટે પોતાનું જીવન અર્પણ કરવાનું છે. એ જ પ્રમાણે એટલે કે એક રાષ્ટ્ર, એક સમાજ, એક રાષ્ટ્ર, એક દેશ બનવાનું છે. રજુ સર્પ ન્યાય પરથી, રજુ દોરડો અને સર્પ એટલે સાપ, કે એના પરથી કે ખોટા રીતે જે આપણે અજ્ઞાનરૂપી અંધકારમાં હોય છે એમાંથી દૂર થઈને આપણે પ્રકાશમય અજવાળાનો આશ્રય લેવાનો છે. એટલે સાચી હકીકતને જાણવાની છે. ખોટા ભ્રમથી ખોટી રીતે ડરવાનું નથી. સારું, તો અહીંયા આપણે અભ્યાસમાં 1 થી 10 ન્યાય જે આપેલા છે અહીંયા પૂર્ણ કરું છું. તમારે MCQમાં પ્રશ્ન માટે પૂછાશે ત્યારે આમાં જે આપેલો તમારા પાઠ્યપુસ્તકમાં 1 થી 10 જે છે, જેમાં મેં નોંધ કરાવી એ રીતના જે પ્રશ્ન છે, એટલે કોઈ પણ ન્યાય પૂછાય તો તરત તમને ખ્યાલ આવી જવો જોઈએ કયો ન્યાય છે. જો કે વિકલ્પો આપેલા હશે. અને જ્યારે ન્યાય સમજાવો તો ન્યાય સમજાવવામાં ધારો કે તમારે અગ્નિશિખા ન્યાય સમજાવો તો પહેલાં એનો ગુજરાતી અર્થ આપવાનો, પછી એ અર્થ સમજાવવાનો, અને પછી કોઈ ઉપદેશ માટે એટલે કે કોઈ ઉદાહરણ આપણે ત્યાં આપવાનું રહે, અને છેલ્લે જે વાક્ય શું કહેવા માગે છે એ અર્થ સમજાવવાનો રહે. એટલે પાઠ્યપુસ્તકમાં ક્રમ પ્રમાણે વ્યવસ્થિત ત્યાં બધું આપેલું છે. તો એ જ પ્રમાણેની તમે તૈયારી કરજો. એ પ્રમાણેના પોઈન્ટ જે રીતે મેં તમને અર્થ લખાયો અને જે પ્રશ્ન માટે છે, MCQ પ્રશ્ન માટે, એ પણ લખાવું છું જેથી કરીને તમે એને તૈયાર કરી શકો. અગ્નિશિખા ન્યાય, ઉત્તમ સ્વભાવ બનાવી લેવો જોઈએ. ઉદ્ધર્વગામી તરફ આપણે હંમેશા એક તરફે એટલે કે ઉપર તરફ પ્રગતિ હોવી જોઈએ, અધોગતિ ન હોવી જોઈએ. નીચે તરફની આપણે પ્રગતિ હોવી જોઈએ નહીં. ઉત્તમ પ્રકારનો સ્વભાવ બનાવી લેજો ગમે તેવો સમય હોય તો પણ. વેપાર ન્યાયમાં જ્યાં જે આપણી પ્રવૃત્તિ હોય એમાં જ આપણે જોડાવવું જોઈએ. જ્યારે આપણો અવ્યાપાર કે જે આપણો વેપાર નથી ને એમાં જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે કોઈ પણ પ્રકારની દુર્ઘટનાનો શિકાર થઈએ છીએ. 100 રસ ન્યાયમાં જે શેરડીનો રસ પરથી જ્યારે એ શેરડીનો રસ જો એમનામ ત્યાં શેરડીને મૂકી દેવામાં આવે તો એની અંદર રહેલો રસ સુકાઈ જાય. એ માણસમાં જ્યારે કુદરતે જે શક્તિ આપેલી છે એને બહાર લાવવાનો ઉપક્રમ કરવો જોઈએ. ઉપસર્ગ ન્યાય એટલે કે જ્યારે સાચો ઉપસર્ગરૂપી કોઈ પણ એને ગુરુ એક વ્યાકરણ પ્રમાણેની જે સંજ્ઞા આપેલી છે, જ્યારે ઉપસર્ગરૂપી જ્યારે મૂળ ધાતુની સાથે જોડાઈ જાય છે ત્યારે આખું જીવન બદલાઈ જાય છે. ઉત્સર્ગવૃષ્ટિ ન્યાય, વરસાદ યોગ્ય પાત્રતા ધરાવતું હોય ત્યાં જે પડે છે તો ત્યાંનું એનું પરિણામ મળે છે. ઉત્સર્ગ એટલે કે જ્યાં કશું ઉગી ના શકે ત્યાં વરસાદ પડે તો એ બધું નિર્થકના કામો છે. ઉર્વરા કે જ્યાં કંઈક ઉગી શકે ત્યાં વરસાદ પડે છે તો એ ફળદાયી છે. જ્યાં જેની પાત્રતા હોય એ જ પ્રમાણે ત્યાં વસ્તુ આપવામાં આવે તો ઉપયોગી છે, નહીંતર પછી બિનઉપયોગી બને છે. કંટક વિધન ન્યાય એ તો આપણે હમણાં આગળના વિડીયોમાં સમજી ગયા. કાંટો, વિંધાયેલો કાંટો કાંટાને, લોખંડ લોખંડને, ઝેર ઝેરને.
જ્યાંથી દુઃખની પ્રાપ્તિ થઈ હોય ત્યાંથી જ આપણે એનું નિવારણ થઈ શકે. ચિત્રતોડક ન્યાય એટલે ચિત્ર દ્વારા કાગળ પર જે ચિત્ર દોરેલું છે કે ભીત પર કે દિવાલ પર દોરેલું હોય તો એનાથી જે ભલે અવાસ્તવિક છે પણ વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. જલમંથન ન્યાય એટલે કે ખોટી રીતે પાણીને વલોવાની ક્રિયા કરવાથી કોઈ લાભ થતો નથી. એ રીતે ક્યાંય પાણી વલોવાની ક્રિયા જેવી કોઈ બીજું પણ કોઈ ક્રિયા એવી કરવી નહીં કે જ્યાંથી આપણને ફળ પ્રાપ્ત ન થાય અને ખોટો સમય અને શક્તિ બગાડીએ છીએ. જ્યાં વલોવાની ક્રિયા થતી હોય દહીંને વલોઈએ અને માખણ પ્રાપ્ત થાય એમ જીવનમાં એવા જગ્યાએ જ્યારે આપણે વલોવાની ક્રિયા એટલે ઉપચાર કરીએ છીએ તો એ પ્રમાણે આપણને એનું ફળ મળવું જોઈએ. તો અહીંયા જે વાત કરીએ રોગને કે રોગ થયો હોય તો પછી દવાની જ જરૂર પડે. દોરો ધાગો બાંધીએ એ પાણી વલોવાની ક્રિયા થઈ એટલે ખોટી ક્રિયા કરવાથી ખોટો સમય બગડે છે. જે ક્રિયા આપણે કરવાથી જ્યાં ફળ પ્રાપ્ત થાય એ જ ક્રિયા કરવી જોઈએ. નદી સમુદ્ર ન્યાય નદી હંમેશા જ્યાંથી ઉદ્ભવે છે અને સમુદ્રની સાથે મળે છે ત્યારે એનું કોઈ નામ રહેતું નથી. એ એક સમૃદ્ધ બની જાય છે સમુદ્ર. એમ દરેક વ્યક્તિ જન્મ લે પછી ત્યાં એ સ્વતંત્ર એનું જીવન હોય છે પણ પછી એને રાષ્ટ્ર તરફ વળવાનું છે, એને દેશ તરફ સમાજ તરફ જવાનું છે. પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાઈ રાખવા માટે આખું જીવન જીવવાનું નથી. આખું એક રાષ્ટ્ર બની જાય, એક દેશ બને, એક સમાજ બને એવો પ્રયત્ન એનો હોવો જોઈએ. રજૂ સર્પ ન્યાય જ્યાં ખોટી રીતે ખોટી પ્રતીતિ ન થાય. જે વસ્તુ એક જડ હોય ને એક ચેતન હોય છતાં પણ આપણે ખોટા ભ્રમથી જ્યાં ડરવાનું હતું ત્યાં ડરતા નથી, જ્યાં ડરવાની જરૂર ન હતી ત્યાં ડરી જઈએ છીએ. અને આ પ્રમાણે જ્યારે માણસ અજવાળાનો આશ્રય લે છે એટલે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે એ માણસ અંધકારરૂપી અજ્ઞાનરૂપી જે અંધકાર છે એનાથી એ માણસ દૂર થાય છે અને વાસ્તવિકતા હોય તેનો સ્વીકાર કરીને સાચા સારા એવા વ્યવહારને ગોઠવે છે. હંમેશા સત્યને ઓળખવું જોઈએ, જગત આખું ખોટું છે. તો અહીંયા હું મેં તો ન્યાય આપી દીધો એટલે કે 1 થી 10 ન્યાય પરિચય મેં તમને સમજાયા છે. તો હવે તમારે ન્યાય આપવાનો છે એટલે કે તમારે હવે 1 થી 10 ન્યાયને તૈયાર કરવાના છે. એકવાર વાંચી લેવાના છે. મેં તમને જે સમજાય પહેલાં તમારે સમજવાના છે, એકવાર વિડીયો સાંભળવાનો છે અને એના પછી તમારે 1 થી 10 ન્યાય વાંચી લેવાના. એટલે કોઈ પછી તમારે તૈયારી કરવાની જરૂર નહીં પડે. MCQ પૂછાય 1 કે 2 અને સમજાવવા માટે જે પરિચયાત્મક આપણે સાહિત્યમાં પૂછાય છે છેલ્લા વિભાગમાં લખવા માટે ત્યારે કોઈ પણ ન્યાય આપણને પૂછાય તો પણ આપણે સારી રીતે એનો અર્થ સમજાઈ શકીએ. તો હું એવી આશા રાખું કે 1 થી 10 ન્યાયમાં તમારે કોઈ પણ પ્રશ્ન નહીં ઉદ્ભવે. એકદમ સહેલા છે. ન્યાયની અહીંયા જે પરિકલ્પના જે કરવામાં આવી છે એ દરેક વિદ્યાર્થીના જીવન માટે પણ ઉપયોગી છે. કોઈ પણ જગ્યાએ આપણી વાણીમાં પ્રભુતા આવે, આપણે એક ભાષણ દ્વારા દરેક લોકોને આ ન્યાયથી આપણે જ્યાં જે સમજાવવાના છે એ લોકોને આપણે સમજાવી શકીએ છીએ. સીધા ઉપદેશ વચનો મહત્ત્વના નથી પણ આવા ન્યાયથી કોઈ કહેવતોથી આપણે દરેક લોકોને સારી રીતે સમજાવી શકીએ છીએ. આ પ્રમાણે તમે તમારા ભાષણ માટે પણ આવા ધોરણ 11ના 10 ન્યાય અને 12મા ધોરણમાં પણ ભણી ગયેલા 10 ન્યાય જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. પણ ધોરણ 12માં જ તમારે જે 10 જે અભ્યાસ માટે છે એટલા જ આપણે તૈયાર કરવાના રહેશે. એટલે ધોરણ 12માં જે ન્યાય પૂછાય એમાં 10 ન્યાય, ધોરણ 11ના 10 ન્યાય આપણે તૈયાર કરવા નથી. આ તો ખાલી માત્ર એટલે કહું કે જીવન માટે ઉપયોગી જે તમે સમજી ગયા છો. પરીક્ષા માટે આપણે આટલા 10 ન્યાય તૈયાર કરવા. તો અહીંયા હું ન્યાય પરિચય, અલંકાર પરિચય પૂર્ણ થઈ ગયો. એ જ પ્રમાણે ન્યાય પરિચય પણ અહીંયા હું પૂર્ણ કરું છું. અસ્તુ.